અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢમાં શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડવાની ઘટના સામે આવી છે। યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા વિસાવદર તરફથી આવતા દૂધના ટેન્કરને રોકી તપાસ કરવામાં આવી હતી। આ સમય દરમિયાન દૂધમાં ભેળસેળ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। આ બનાવમાં ટેન્કરને સી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા સરદાર ચોક વિસ્તારમાં લાવવામાં આવ્યું હતું। અહીં ફૂડ વિભાગના અધિકારીઓને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના પાસે દૂધ તપાસવાની કીટ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું। આ સમય દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પોતાની કીટથી કરવામાં આવેલી તપાસમાં દૂધમાં ડિટર્જન્ટ અને અન્ય અખાદ્ય પદાર્થો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી। બીજી તરફ ફૂડ વિભાગના અધિકારીઓએ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવવામાં સમય લાગશે એવું જણાવ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો દૂધમાં ભેળસેળ સાબિત થાય તો જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને ફૂડ વિભાગના બોન્ડ પાછળ શું કારણ છે। જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું, જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે, તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું। અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું। ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે, પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા। આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે એફએસએસએન અધિકારી છે એ જૂનાગઢ એફએસએસએન અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા। આજરોજ અહીંયા એફએસએસએનના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ થયા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે। એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે, તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે। એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનો ટેસ્ટ નથી કરી શકતા। એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો। જે ઉચ્ચ અધિકારીઓ જે છે એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે એફએસએસએનના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો। એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી, મિલ્ક ટેસ્ટિંગ કીટ, એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી। જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી, એટલે કે અસામાન્ય છે। તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું। અને એફએસએસએનના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો, જે સામાન્ય લોકો છે એનું